આજે મોસ્ટલી લોકોને કાયદાની જાણ નથી હોતી એટલે ખૂબ હેરાન થતા હોય છે. હવે ધારો કે કોઈનું જે વોટ્સઅપ એકાઉન્ટ છે કે કોઈનું ફેસબુક છે કે સોશિયલ મીડિયાનું કોઈ પણ એકાઉન્ટ છે હેક થયું હોય અથવા તો પછી કોઈના નામથી ડુપ્લિકેટ આઈડી બનાવીને બીજું કોઈ વ્યક્તિ વાપરતું હોય અથવા તો પછી ફોટોગ્રાફ્સ એડિટ કર્યા હોય સોશિયલ મીડિયામાં જાહેર કરતા હોય અને કોઈ ન્યૂડ ફોટોઝ કે એવા પણ હોય તો લોકો ગભરાઈ જતા હોય છે. ક્યાં જવું એમને ખબર નથી હોતી. તો ભાઈ આના માટે સાયબર સેલ છે આપણી સુરક્ષામાં. સાયબર સેલ ખૂબ સારું કામ પણ કરે છે પરંતુ જાગૃત રહેવું પડશે. તમે ઓનલાઈન પણ ફરિયાદ કરી શકો છો, લેખિતમાં પણ અરજી આપી શકો છો, પરંતુ એવું ના માનો કે તમે ઓનલાઈન કરશો તો પોલીસ તાત્કાલિક તપાસ પણ કરશે. તમે પોલીસ સ્ટેશનમાં જઈ શકો છો, લેખિતમાં એક અરજી આપી શકો છો, જે પણ કન્ટેન્ટ છે લખી શકો છો, જલ્દીથી કાર્યવાહી પણ થશે. પરંતુ એના માટે આપણે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે અને તાત્કાલિક પોલીસને જાણ કરવી પણ ખૂબ જરૂરી છે. વિડીયોને શેર કરજો ને જો તમને કોઈ આવો પ્રોબ્લેમ છે કે પ્રશ્ન છે ને તો હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ પણ કરજો જેથી અમે તમારી મદદ પણ કરી શકીએ.